જેસલ અને તોરલની આજે આપણે સતની વાત કરવાની છે. હવે એ પહેલાં એક વાત કરી દઉં કે તમે જો મારી ચેનલમાં નવા હો કે જૂના હો, દેવા બાપા નામની ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો. નવા હોય તોય ભલે અને જૂના હોય તોય ભલે સબસ્ક્રાઈબ કરો. કારણ કે પેલી જે ચેનલ હતી આપણી એ દેવાદાસ બાપા નામની હતી અને હવે દેવા બાપા નામની ચેનલ નવી ચાલુ કરીશ, એટલે એમાં સબસ્ક્રાઈબ કરો. બસ એટલું જ કહેવાનું. અને હવે જેસલ તોરલના જે પલસા છે એ વાત હવે પૂરેપૂરી તમે સાંભળજો. હજારમાં થઈ ગયા છે જેસલ તોરલ, આપણે બધાને ખબર છે. આપણે એ વિશે થોડીક વાત કરી. જેસલ જાડેજા રાતના 2 વાગ્યા છે અને ઢોલિયામાં નીંદરમાં હોતા છે. એમાં જોર જોરથી અવાજ કાને અથડાય છે રોવાનો, એટલે ઉઠી જાય છે. એટલે જેસલ જાડેજા તો ઢોલિયામાં બેઠા થાય છે અને એમનો સેવક દીપક્યો એ ડેલીએ પાહા કાટલો ઢાળી અને હૂતો છે. અને શેખ આ બંનેને ઉઠાડે છે, હાથ કરે છે. દીપિકિયા, એ શેખ, હા બાપુ, જવાબ આપે તો કે ગામમાં કોક રોવે છે, જરાક તપાસ કરો તો શું છે. એટલે દીપિકિયો ઊભો થઈ તપાસ કરવા જાય. ત્યાં કબા નામનો એક વ્યક્તિ એના ઘેરે એનો 12 વર્ષનો દીકરો તાવ આવ્યો છે અને મરણ પામ્યો છે. એટલે અહીંયા તો આજુબાજુના બધાય આવી માણસો બેઠા છે ને રોકોકોળ કરો છે ને દે દેકારો થાય છે. હવે કબો આમ તો કારડિયા રાજપૂત હતો અને એ પોતાનો ધંધો કોઈને 10, 15, 20 ગાવ સુધીનો કાંઈ સંદેશ મોકલવો હોય, ચીઠી મોકલવી હોય તો આવો એ સંદેશો લઈને જાતો અને સંદેશો દઈને આવતો. એની જે કાંઈ લોકો મહેનતાણું દેતા એમાં એનું ભરણ પોષણ હાલતું ઘરનું. હવે એક દીકરો એ કબાને એમ થયું કે આ દીકરો મારી વૃદ્ધ અવસ્થામાં લાકડીનો ટેકો થઈ જાય, એ આશાએ પોતાની દીકરાના ઉછેર કરતો હતો અને એમાં મરણ પામ્યો. પછી તો અહીંયા રો કોકોનો પાર રે બાપા, એકનો એક દીકરો છે એનો વયો જાય. હવે આ દીપિકીઓ વાત સાંભળે છે અને એ વાત લઈ અને અહીં જેસલના ઘેરે આવે છે અને જેસલ બાપુને વાત કરે છે કે બાપુ, કબા નામનો વ્યક્તિ છે, એનો 12 વર્ષનો દીકરો મરણ પામ્યો છે, એમાં દે દેકારો છે. એટલે હવે શું કરવું? તો કે તું જા અને કહી આય. અને સબ તૈયાર કરી અને સૌ શમશાને જાય છે. એ સબને લઈ અને અમારી ડેલીએ પસાર કરે અને અહીંયા સબને ઉતારે એવું કહેતો હોય.
એટલે દીપિક્યો તો જાય છે. ઓલા બધા ભાઈઓ જે બેઠા હતા એ જે થતી વિધિ કરવા બધા એટલે કામમાં લાગી જાય છે અને બંધનમાં બાંધી દે છે. આપણે ખબર જ છે ને, કન્યાને લઈ જવી હોય તો બંધન બાંધવું પડે. એ દોરીએથી બાંધી દે છે ખડકીને. હવે આને એ બંધનમાં બાંધે છે અને ત્યાંથી બધા ખંભા દે 4 જણા ઉસકાવી પ્રોઢ થવા આવ્યો છે, મોહનો થઈ ગયો છે અને બધા રોકકળ કરતા આ જેસલ જાડેજાની ડેલીએ પસાર થઈને આવીને ઊભા રહે છે અને અહીંયા સબને જેસલ ઉતરવાનો કીધો તો એટલે ઉતારે છે. જેસલ જાડેજા એની હાક તો બહુ તમને ખબર જ છે, એટલે ગામ લોકોને માનવું જ પડે. પણ ગામ લોકોને એમ હતું કે જેસલ જાડેજા એ સબ ઉતારવાનો અટણ કે શું કામને, એનું કારણ શું છે? આના વિચારમાં બધા ડૂબાયેલા હતા, પણ કોઈથી બોલાય તો નહીં જ કાંઈ. એટલે જેસલ જાડેજા બારા આવે છે, ગળામાં માળા છે અને માળા કાઢી અને સબને 7 વખત પ્રતિજ્ઞા કરે છે અને તોળા દે ને કહે છે, હે તોળા દે, આ મારી 7 વખત પ્રતિજ્ઞા છે, મેં કરી છે અને જો આ સબમાં સજીવો ન થાય અને આ છોકરો બેઠો ન થાય તો મારી આ જ જગ્યાએ સમાધિ લેવી. આવો પોતે નિર્ણય કર્યો. એટલે તોળા દે કહે છે, જ્ઞાની ગુરુ હતા કે જાડેજા આવા અપશકુન ન બોલો અને અલગ ધણીનું નામ લ્યો. પ્રભુ પરમાત્મા દાદા રામદેવજી આપણી ધઈ છે એ આસ્થા પૂરી કરશે. એટલે દાદા રામદેવ પીર આજ લગી એના તો અનેક પરસા છે, ચમત્કાર છે અને એ તમારા ધાર્યા કામ કરતા જ રહે છે. એટલે અહીંયા તોળા દે વાત કરે છે કે ભાઈ તમે તમારી પૂરેપૂરી જે તપસ્યા છે એનું ફળ આપી અને દાદા રામદેવજીની આરાધ્યા કરો. એ આરાધના ચાલુ કરી દે છે, હાથ પ્રતિજ્ઞા કરે છે અને જે માળા હાથમાં ગળામાંથી ઉતારેલી હતી એ શરીરને પ્રેસ કરે છે. ઓલો બાળક હતો ને એમાં મળદાને અને દીપિકાને કહે છે કે તું મારી સમાધિ અહીંયા ખોદે રાખ, કદાચ ને બાળક ઊભો ન થાય તો હું અહીંયા સમાધિ લઉં. આ સંતોનો આવો નિસોર હોય છે, કારણ કે એના પ્રમાણ પીડ્યા છે. એટલે આપણે અવારનવાર વાત સાંભળી છે, સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ બાપા સંતોને એના મૂળ ચૂકવવા જ પડે છે. ત્યારે દીપિકે ખાડો અહીંયા તૈયાર કર્યો છે અને છોકરો તો કાંઈ સજીવન થતો નથી. આની જે કાંઈ તપસ્યાની પોતાની રીતે બંદગી કરવાની હતી એ કરી શક્યા છે.
એટલે હવે તો કોઈ છૂટકો જ નથી, પોતાને સમાધિ લેવી જ પડે. એટલે જેસલ જાડેજા તોળાદેને નમન કરે છે, બે હાથ જોડે છે અને આજ્ઞા માંગે છે, એટલે કે હુકમ, કે હવે આદેશ કરો, મારે સમાધિ લઈ થવાનું છે. એટલે તોળાદે કે કાંઈ વાંધો નહીં, તમે વસન બોલ્યા છો અને પાળવું પણ જરૂરી છે તમારે. પ્રભુ પરમાત્માની ઈચ્છા નહીં હોય તો સજીવન નહીં થાય. પણ અહીંયા હરપત રાખજો અને પગ ધરતા ધરતા અલખની આરાધના કરજો. એટલે પોતે તો ખાડામાં પગ ધરે છે અને અલખની આરાધ કરે છે. જય અલખદેવ, જય રામદેવ પીર, જય લખધણી. આવી રીતે 2-3 ઓમ હરિઓમ, ઓમ હરિઓમ આવા ઉચ્ચાર કરે છે. ઓમ અલખધણી, ઓમ લખદેવ, આવું નામ ધારણ કરી, ચમરણ કરી અને પોતે પગ ધરે છે અને ખાડામાં ઉતરે છે. 2 વા વળગે છે અને છોકરામાં જીવ આવે છે અને સજીવન થાય છે. અને અંદરથી અવાજ કરે છે કે ખોલો ખોલો. અને બાપુને કહે છે, બાપુ રેવા દો, તમારે અંદર જવાનું નથી, બહાર નીકળી જાઓ અને મને દોરી છોડાવો. એટલે બાપુ બહાર નીકળીને દોરી છોડે. એ બાપા ત્યાં જેસલની જય, જેસલ પીરની જય, સતી તોળાદેની જય આજુબાજુના ગામમાં બધે ખબર પડે છે. અને તોળાદેન જેસલને જે જયકાર થાય છે. અને આજે હાલની તકે જેસલ પીરના એક આસ્થાનું સ્થાન બની ગયો છે, એવું અંજારની અંદર ત્યાં તિથિ ધામ મોટો જેસલને સતી તોળાદેનો ધામ બની ગયો. બોલો રામા પીરની જય.